તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ગંગથા ગામની સીમમાં એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી, જે બાદ પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યા હતા અને ગણતરીના કલાકોમાં જ પુરુષની હત્યા કરનાર 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। પોલીસ સૂત્ર પાસેથી મળતી માહિતી અનુસાર તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ગંગથા ગામની સીમમાં એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી, જે બાદ પોલીસ સ્થળ પર પહોંચી હતી ત્યારે ગંગથા ગામના જ રહેવાસી સુરભસિંહ વસાવેની લાશ હોવાનું જાણવા મળ્યું હતું, જે બાદ પોલીસે પોસ્ટમોર્ટમ સહિતની કામગીરી હાથ ધરી હતી। ત્યારે તપાસ બાદ હત્યા થયેલ હોવાનું બહાર આવતા પોલીસે એક બાદ એક વ્યક્તિની પૂછપરછ કરતા પોલીસ આખરે આરોપીઓ સુધી પહોંચી હતી, જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ ગંગથા ગામના રહેવાસી અને સુરભસિંહ વસાવેના હત્યારા મનીષ વસાવે અને મીનાબેન વસાવાની અટકાયત કરી હતી, જેમાં આ બંને આરોપીઓએ હત્યા કરી હોવાની કબૂલાત કરેલ હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે। જો કે હજુ સુધી હત્યાનું કારણ જાણવા મળેલ નથી, ત્યારે બંને આરોપીઓની અટકાયત કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર કુંવરસિંહ નાઈક, તાપી સ્વરાજ ન્યૂઝ, નિઝર, કુકરમુંડા।